હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે બટેકાના ચિપ્સના ભજીયા। બિલકુલ તેલ ના રહે અને એકદમ ફૂલેલા બટેકા ચિપ્સના ભજીયા બનાવવાના છે, તે પણ સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર આપણે આ જે ચિપ્સના ભજીયા છે તે બનાવીને તૈયાર કરવાના છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં ચિપ્સના ભજીયા બનાવવા માટે 2 નંગની નાની સાઇઝના બટેકા લઈ લીધા છે। હવે તેને આપણે આવી રીતના પીલરની મદદથી છાલ ઉતારી લેશું। જો મારી આ રીતે તમે બટેકાના ચિપ્સના ભજીયા બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે અને બિલકુલ તેલ પણ નહીં રહે। તો અહીં મેં બંને બટેકાની છાલ ઉતારીને બટેકા છે તે તૈયાર કરી લીધા છે। વરસાદની સિઝનમાં ભજીયા ગરમા ગરમ ખાવાની મજા આવે છે। હવે અહીં આપણે એક ચિપ્સ પાડવા મેં મશીન લઈ લીધું છે। આવી રીતના તમારી ઘરમાં કોઈ પણ મશીન હોય ચિપ્સ પાડવાનું તે લઈ લેવાનું છે ને તેની મદદથી તમારી ચિપ્સ છે તે પાડી લેવાની છે। આવી રીતના ચિપ્સ પાડો છો ને તો બધી ચિપ્સ એક સરખી બનીને તૈયાર થાય છે અને બહુ જાડીની અને પાતળીની તેવી ચિપ્સ પરફેક્ટ બનીને તૈયાર થાય છે। તમે છરી વડે તે ચિપ્સ બનાવો છો તે એક સરખી ના બને, કંઈક જાડી કે પાતળી રહે જેથી આપણા ભજીયા છે તે પરફેક્ટ બનીને તૈયાર ન થાય। પણ જો આવી રીતના ચિપ્સથી મદદથી તમે મશીનની મદદથી તમે ચિપ્સ પાડો છો ને તો ચિપ્સ બધી એક સરખી અને સરસ બનીને તૈયાર થાય છે। હવે અહીં મેં એક બર્તનમાં પાણી લઈ લીધું છે, તેમાં બધી જ ચિપ્સ એડ કરીને મેં સારી રીતના 2 થી 3 વાર પાણીમાં ધોઈને તેને સાફ કરી લીધી છે, જેથી બટેકાનો અંદરનો જે સ્ટાર્ચ હોય ને તે બધો જ પાણીમાં નીકળી જાય। હવે આપણે ચિપ્સને છે કોટનના કાપડ ઉપર લઈ લેશું અને જે પાણીનો ભાગ હોય ને તેને લૂછી લેશું, જેથી ભજીયા પાડતી વખતે બિલકુલ પાણી ન રહે। પાણીનો ભાગ હશે ને તો તમારે ચિપ્સમાં તેલ ચડી જશે, આ વાત ખાસ ધ્યાન રાખવાની। એટલે ચિપ્સ છે ને તે પરફેક્ટ સુકાઈને ત્યાર પછી જ ભજીયા છે તે તમારે બનાવવા। તો અહીં ચિપ્સ છે તે સારી રીતના મેં લૂછીને સાફ કરી લીધી છે, ચિપ્સ સારી રીતના સુકાઈ ગઈ છે। હવે આપણે બેટર બનાવી લઈશું। તો બેટર બનાવવા માટે અહીં મેં 1/2 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। હવે તેમાં આપણે 1 ચમચી અજમો એડ કરશું। અજમો એડ કરવાથી ભજીયા છે તે પચવામાં સરળ રહે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અહીં આપણે ઈનો કે બેકિંગ સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને આપણે હળદર પણ એડ નથી કરવાની, કેમ કે હળદર એવી વસ્તુ છે જેથી તમારા ચિપ્સના ભજીયામાં તેલ છે તે ચડી જાય છે। તમે ઈનો કે બેકિંગ સોડા યુઝ કરો છો ને તો તમારા ચિપ્સના બટેકાના ભજીયામાં તેલ ચડવાની શક્યતા રહે છે। હવે આપણું બેટર છે તે આપણે આવી કન્સિસ્ટન્સી રાખીને બેટર છે તે તૈયાર કરી લીધું છે। ભજીયા બનાવવા માટે આ બેટર છે તે પરફેક્ટ તૈયાર છે। સ્પૂનની પાછળનો ભાગ તમે જોઈ શકો છો, ફિંગરની મદદથી તમે સાફ કરો છો તો એવી સ્પૂન થઈ જાય એવું તમારે બેટર તૈયાર કરવાનું છે। હવે તેલ છે ને તે આપણે હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું છે। હાઈ ફ્લેમ ઉપર જ આપણે બટેકાના ચિપ્સના ભજીયા આપણે બનાવવાના છે, જેથી ચિપ્સના ભજીયામાં બિલકુલ તેલ ના રહે। અમુક લોકો કેવા હોય છે કે તેલ છે તે મીડિયમ રાખે છે જેથી ચિપ્સના ભજીયામાં તેલ છે તે ચડી જાય છે। બટેકાના ચિપ્સના ભજીયામાં તેલ છે તે તમારે હાઈ જ રાખવું જેથી ચિપ્સના ભજીયામાં બિલકુલ તેલ નહીં ચડે અને ભજીયા છે ને તે સરસ બનીને તૈયાર થશે। હવે આપણે બંને સાઈડ પલટી દઈશું અને સારી રીતના ચિપ્સના ભજીયાને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો બેકિંગ સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર આપણા બટેકા પૂરી છે તે સરસ ફૂલીને દડા જેવી થઈ છે, કેમ કે આપણું બેટર છે તે પરફેક્ટ તૈયાર છે અને તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે। હવે બંને સાઈડ સારી રીતના પલટાવીને બટેકાના ચિપ્સના ભજીયા આપણે તેલમાં છે તે સારી રીતના ફ્રાય કરી લઈશું। હવે બટેકા ચિપ્સના ભજીયા થઈ ગયા છે। હવે ચારાની મદદથી તેને લઈ લેશું અને બાકી જે ચિપ્સ વધી છે તેના ભજીયા પણ આપણે આવી જ રીતના બનાવીને તૈયાર કરી લઈશું।
ચિપ્સને સારી રીતના લોટમાં ડીપ કરીને તેલમાં છે તે ચિપ્સ મૂકી દેવાની. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો બટેકાના ચિપ્સના ભજીયા બનીને તૈયાર છે. અહીં બધા જ ચિપ્સના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ ટેસ્ટી અને એકદમ ફૂલેલા બટેકા ચિપ્સના ભજીયા બનીને તૈયાર છે. બિલકુલ પણ ભજીયામાં તેલ નથી, તમે જોઈ શકો છો. Thank you for my watching video.